નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. ભાવનગરમાં દારૂકાંડની તપાસ વચ્ચે મોરબીમાં દેશી દારૂ ભરેલી ગાડીનો અકસ્માત સર્જાયો. મોરબીમાં દેશી દારૂ ભરેલી આખી ગાડી પલટી જતા ભારે ચકચાર મચી. ખુલ્લેઆમ દારૂની હેરાફેરીના કારણે તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ગંભીર સવાલો ઉભા થયા છે. મોરબીના સામાકાંઠે ફન હોટેલ નજીક એક કાર અકસ્માતે પલટી ગઈ હતી. અકસ્માતગ્રસ્ત ગાડીમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂ મળી આવ્યો હતો. ગાડીમાં દારૂનો મોટો જથ્થો જોઈને આસપાસના વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. દારૂબંધી વચ્ચે આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો તે મોટો પ્રશ્ન છે. આ દારૂ કોનો હતો અને ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ સમગ્ર કેસની સાચી હકીકત સામે આવશે. સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રવિ, દેશી દારૂ ભરેલી ગાડીનો અકસ્માત, શું વિગત? મોરબીમાં દેશી દારૂ ભરેલી ગાડીનો અકસ્માત સર્જાયો છે. 8 નેશનલ હાઈવે પર ધ ફન હોટલ નજીક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં દેશી દારૂનો જંગી જથ્થો ગાડીમાંથી મળી આવ્યો છે. ભાવનગર લઠાકાંડ બાદ મોરબીની પણ દારૂબંધીની પોલ ખુલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જીજે 19B66 નંબરની ગાડીમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવતા ચકચાર મચી છે. સૂત્રો પાસેથી માહિતી મળતી મુજબ બી ડિવિઝન વિસ્તારમાં પોલીસ પીછો કરી રહી હતી. તે દરમિયાન આરોપીએ ગાડી ભગાવવાનો પ્રયત્ન કરતા ગાડી પલટી મારી હતી અને એમાંથી દેશી દારૂ મળી આવ્યો હતો અને ડ્રાઈવર ત્યાંથી કાર છોડીને નાસી જવામાં સફળ રહ્યો હતો. આભાર રવિ, જાણકારી આપવા માટે. ભાવનગર દારૂકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. 13 આરોપીને મેડિકલ ટેસ્ટ માટે લવાયા. તમામ આરોપીઓને સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લાવવામાં આવ્યા. આરોપીઓના 10 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા બાદ તમામ આરોપીઓને ભાવનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લાવવામાં આવ્યા છે. ભાવનગરના દારૂકાંડ જેમાં 13 આરોપીઓ મેડિકલ ટેસ્ટ માટે લાવવામાં આવ્યા. હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. અત્યારે તપાસ ચાલી રહી છે. આરોપીઓના 10 દિવસના કોર્ટે રિમાન્ડ પણ મંજૂર કર્યા છે અને તે બાદ તમામ આરોપીઓને ભાવનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લાવવામાં આવ્યા. ભાવનગર દારૂકાંડમાં તપાસનો ધમધમાટ તેજ કરાયો છે. 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. કોર્ટે 31 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે પકડેલા તમામ 13 આરોપીઓને ત્રીજા એડિશનલ જજ ધર્મેશ જાનીની કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે 31 ઓગસ્ટ સુધીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સમગ્ર કાંડની તપાસ એસએમસી દ્વારા તેજ કરાઈ છે, જેમાં ઝેરી મિથેનોલ ક્યાંથી આવ્યું, બોટલો પરના સ્ટીકર ક્યાંથી મેળવ્યા અને નકલી દારૂ બનાવવાનું સમગ્ર નેટવર્ક કઈ રીતે ચાલતું હતું તે દિશામાં પૂછપરછ હાથ ધરવામાં આવશે. ઘણા સવાલો છે અને જવાબ આ આરોપીઓની પૂછપરછ બાદ મળશે. ઝેરી મિથેનોલ આખરે તેઓ ક્યાંથી લાવતા હતા, બોટલો પરના સ્ટીકર ક્યાંથી મળ્યા, કારણ કે બ્રાન્ડ વાળો જે દારૂ હતો તેમાં નકલી દારૂ ઉમેરવામાં આવતો હતો. નકલી દારૂ બનાવવાનું સમગ્ર નેટવર્ક કઈ રીતે ચાલતું હતું, કઈ કઈ દિશામાં આ જે નકલી દારૂ છે તેની સપ્લાય થઈ છે તે પણ તપાસ કરવામાં આવશે. અત્યારે 10 દિવસના રિમાન્ડ પર આરોપીઓને મોકલવામાં આવ્યા છે. મેડિકલ ટેસ્ટ બાદ પૂછપરછનો દોર શરૂ થશે. પોલીસ તરફથી એ જાણકારી મેળવવામાં આવશે કે શું આ જે રેકેટ છે તે આંતરરાજ્ય છે. ભાવનગરમાં ઝેરી દારૂકાંડમાં મોતનો આંકડો 9 પર પહોંચતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે સપાટો બોલાવી અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરમાં ઝેરી દારૂકાંડને પગલે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. નકલી દારૂ પીવાના કારણે મૃત્યુઆંક વધીને 9 પર પહોંચી ગયો છે. હજુ પણ 39 લોકો વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. આ ઝેરી દારૂકાંડ સામે પોલીસે તાબડતોબ એક્શન મોડમાં આવીને તપાસ તેજ કરી છે. અત્યાર સુધીમાં સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા 13 આરોપીઓની ધરપકડ કરી અને પૂછપરછ હાથ ધરાઈ છે. ભાવનગરમાં ઝેરી દારૂકાંડ મામલે હાઈકોર્ટમાં રજૂઆત. એડવોકેટ નીતિન ગાંધીની મુખ્ય ન્યાયાધીશ સમક્ષ રજૂઆત. સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરાઈ. સમગ્ર દારૂ સપ્લાય ચેઇનની તપાસ કરવા રજૂઆત. નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ સમિતિની માંગ કરાઈ છે. હાઈકોર્ટ દ્વારા તપાસનું સમયાંત અને મોનિટરિંગ કરવા અપીલ. મૃતકોના પરિવારને વળતર આપવા માટે માંગ કરાઈ છે. તમામ પીડિતોને મફત સારવાર આપવાની અપીલ કરાઈ છે. વારંવાર આવા જે બનાવો છે એ બનતા હોય છે. મેં પર્સનલી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને આ અંગે ફરિયાદ કરી છે કે એક હાઈ લેવલની કમિટી સેટઅપ થવી જોઈએ અને સેટઅપ થયેલી કમિટી ચેક કરે
કે ગુનાની તપાસ પ્રોપરલી થાય છે કે નથી થતી, અને જે વ્યક્તિઓ મરી ગયા છે, જે હોસ્પિટલમાં છે, એમને ન્યાય મળે છે કે નહીં મળી. તો એના માટે ગુજરાત હાઈકોર્ટને આજ રોજ એક રજૂઆત કરી છે, અને એમાં રિટાયર્ડ ચીફ જસ્ટિસ કે રિટાયર્ડ જસ્ટિસની કમિટી બનીને લોકોને ન્યાય આપે એવી રજૂઆત કરી છે. સમાચારોમાં આગળ વધીએ. શાળા પ્રવાસ બન્યો પીડાદાયક. બોટાદમાં 35થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડતા દોડધામ મચી ગઈ. તાલોદથી 90 વિદ્યાર્થીઓ બે બસમાં પ્રવાસે નીકળ્યા હતા. મોડી રાત્રે બોટાદ પહોંચતા જ બાળકોને તાવ શરદીના લક્ષણો દેખાયા. તબિયત બગડતા 35થી 40 વિદ્યાર્થીઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયા. ત્યાં બેડની ભારે અછત સર્જાઈ. એક બેડ પર 2-3 બાળકોને રાખવા પડ્યા. મુશ્કેલીના સમયે બોટાદ રિક્ષા એસોસિએશન મદદે આવ્યું. તેમણે રાત્રે 2 વાગ્યા સુધી રોકાઈને 35થી 40 ચાદરોની વ્યવસ્થા કરી. આ ઘટનાથી હોસ્પિટલની કથળેલી વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલ ઉઠ્યા છે, અને તાત્કાલિક બાળ રોગ નિષ્ણાંત તબીબો ફાળવવાની માંગ તેજ બની છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે થયેલી અભદ્રતા અને માર મારવાના મામલે હવે સિનિયર તબીબ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ડોક્ટર અશ્વિન રામાણી વિરુદ્ધ બીએનએસની કલમ 115(2), 352, 351(2) સહિતની કલમો હેઠળ એફઆઈઆર નોંધાઈ. માહિતી અનુસાર 20 ઓગસ્ટની સાંજે ગંભીર હાલતમાં એક વૃદ્ધ મહિલા દર્દીને ઇમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા હતા. દર્દીને વેન્ટિલેટરની જરૂરિયાત હોવાથી મહિલા રેસિડેન્ટ ડોક્ટર ક્રિશા શિંગડાએ દર્દીને ઇમરજન્સીમાં રાખવા માટે રજૂઆત કરી હતી. જોકે દર્દીને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવા મુદ્દે બંને તબીબો વચ્ચે બોલાચાલી થઈ. આ દરમિયાન ડોક્ટર રામાણીએ ગાળાગાળી કરી લાફો માર્યાનો અને ધમકી આપ્યાનો આરોપ છે, જેના વિરોધમાં રેસિડેન્ટ તબીબો ધરણા પર બેઠા હતા. જેમાં ક્રિશાના પિતાએ પોતાની દીકરી સાથે જે બન્યું તેને લઈ રોષ ઠાલવ્યો અને દીકરીની તથા અન્ય ડોક્ટર્સની સલામતીનું શું તેવા સવાલ કરી ન્યાયની માંગ કરી. 1/7/2026 ને રજૂઆત કરી, ત્યારનો કોઈ ઉકેલ આવ્યો નથી. એટલે બીજી વખત રામાણી સાહેબે મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો, મારી દીકરીને ગાળો દીધી, ખરાબ શબ્દોને ગાળો દીધી એને. જોકે બાદમાં એફઆઈઆર નોંધાતા જ રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ સમિતિ ફરજ પર પરત ફર્યા છે. હવે આરએમઓ, ડીન સહિતના અધિકારીઓ જુનિયર તબીબો સાથે બેઠક કરશે. સિવિલમાં મહિલા તબીબને માર મારવાનો મામલો સામે આવ્યો હતો. સાંજના સમયે આ ઘટના બની હતી કે જ્યારે એક વૃદ્ધા અહીં દાખલ થવા માટે આવ્યા હતા. સ્થિતિ ગંભીર હતી, એટલે જુનિયર ડોક્ટરે એવું કહ્યું કે આમને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવા જોઈએ, પરંતુ જે સિનિયર ડોક્ટર હતા તેમનું કહેવું હતું કે જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે, અને આને લઈને બંને વચ્ચે દલીલો થઈ. મામલો ઉગ્ર બન્યો અને સિનિયર તબીબે પોતાનો પિત્તો ગુમાવ્યો. તેમણે ગાળાગાળી પર આવી ગયા અને હાથ પણ ઉપાડ્યો જુનિયર ડોક્ટર પર. અરવલ્લીથી સમાચાર. મોડાસામાં રખડતા પશુઓનો આતંક યથાવત છે. આખલાએ બાળકને અડફેટે લીધો. 7 વર્ષનું બાળક ગંભીર અવસ્થામાં સારવાર લઈ રહ્યું છે. ગરીબ નવાઝ સોસાયટીમાં આ ઘટના બની. ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ ખસેડાયો. રખડતા પશુઓના ત્રાસના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. પ્રશાસન પોતાની જવાબદારી ક્યારે નિભાવશે તે એક સવાલ છે, કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી આવી છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી રખડતા પશુઓના ટાર્ગેટ પર રહેતા હોય છે. તેમ છતાં પણ પ્રશાસન કોઈ જ કામગીરી નથી કરી રહ્યું. 9:30 ઘરના બહાર આંટો મારવા ગયો હતો, ત્યારે બે ગાયો આખલાઓ ઝઘડા કરતા હતા. ત્યારે એને અડફેટમાં લઈ લીધો અને સોસાયટીના વિસ્તારમાં અને મખદુમ હાઈસ્કૂલના વિસ્તારમાં બધી જગ્યાએ ગાયોનો બહુ ત્રાસ છે. તો હું મોડાસા નગરપાલિકાને એટલી વિનંતી કરું છું કે તેનું ધ્યાનમાં રાખવા. આવતા સમયમાં 2-4 દિવસમાં તહેવાર આવે છે, તો એનું ધ્યાન રાખીને થોડા એક્શન. હિંમતનગરમાં રખડતા ઢોરનો કહેર યથાવત છે. સામાન્ય જનતા તો ઠીક, ખુદ પોલીસની કાર પણ આખલા સાથે અથડાઈને પલટી ગઈ. હિંમતનગર નેશનલ હાઈવે પર સહકારી જેન ઓવરબ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. રસ્તા વચ્ચે બેઠેલા આખલા સાથે પહેલા એક ખાનગી કાર અથડાઈને પલટી ગઈ હતી. થોડી જ વારમાં તે જ સ્થળે સ્થાનિક એલસીબીની સરકારી ગાડી પણ આખલા સાથે ટકરાઈને પલટી ગઈ. એલસીબીની ગાડીને બીજી વાર આ પ્રકારે અકસ્માત નડ્યો છે. સદનસીબે બંને ગાડીઓમાં સવાર લોકોને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે દોડી આવેલા સ્થાનિક લોકોએ હાઈવે પર સતત સર્જાતા અકસ્માતોને લઈ પ્રશાસન સામે ભારે રોષ ઠાલવ્યો હતો. કામરેજ શુગર મિલની ચૂંટણી પરિણામો માટે મતગણતરી શરૂ. સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે જોવા મળ્યો સીધો ખરાખરીનો જંગ. ઉમંગલ હોલ બહાર સમર્થકોનો જમાવડો થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સુરતના કામરેજ શુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં
ગતરોજ જંગી મતદાન થયું હતું. કુલ 14 ઝોનમાંથી 4 ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. બાકી રહેલા 14 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું હતું. આજે કામરેજના ઉમંગલ હોલ ખાતે કડક સુરક્ષા વચ્ચે મતગણતરી હાથ ધરાઈ છે. कांग्रेस सुगરના વ્યવસ્થાપક સમિતિની ગત રોજ મતદાન થવા પામ્યું હતું. 14 ઝોન અંતર્ગત 18 જે ઉમેદવારોમાંથી 4 ઉમેદવારો બિનહરીફ થવા પામ્યા હતા. 14 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થવા પામ્યું હતું. આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સમગ્ર આજે ચૂંટણી પ્રક્રિયા બાદ જે મતદાનની ગણતરી હાલ કામરેજ તાલુકાના કડવા પાટીદાર સમાજના ઉમામંગલ હોલ ખાતે હાલ મત ગણતરી શરૂ થઈ જવા પામી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ કામરેજ સુગરના 36,100 મતદારોએ જે મતદાન કર્યું હતું અને 57% જેટલું માતબર મતદાન થવા પામ્યું હતું. જે અંતર્ગત હાલ આજે ઉમેદવારો પણ અને ચૂંટણી એજન્ટ અને સરકારી અધિકારીઓની હાજરીમાં આ મત ગણતરી શરૂ થવા પામી છે. આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ઉમામંગલ હોલ ખાતે હાલ જે કામરેજ વ્યવસ્થાપક સમિતિની જે ચૂંટણી ગત રોજ મતદાન થવા પામ્યું હતું એનું હાલ આજે મત ગણતરી શરૂ થવા પામી છે. અને સીધી વાત કરવામાં આવે તો કિસાન પરિવર્તન પેનલ અને સહકાર પેનલના આજે કિસાન પરિવર્તન પેનલ અને સહકાર પેનલના જે ઉમેદવારો છે ઉમેદવારોના ભાવિ સીલ થયા હતા એનું પરિણામ આજરોજ જાહેર થશે. હવે જનાદેશ ખેડૂતો એટલે કે મતદાર સભાસદો તેને સહકાર આપે છે કે કોઈનું પરિવર્તન ઈચ્છે છે એ જોવું રહ્યું. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કામરેજ, સુરત. મધ્યપ્રદેશના મંડલામાં મુશળધાર વરસાદથી નર્મદાનું રૌદ્ર સ્વરૂપ. નદીઓ નાળાઓ તોફાની અવસ્થામાં. સેંકડો ગામોનો સંપર્ક તૂટ્યો. રપટા પુલ ડૂબતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું. તે વચ્ચે પ્રશાસને લોકોને નદી નાળાથી દૂર રહેવાની ચેતવણી આપી છે. મંડલામાં સતત પડી રહેલા ભારે વરસાદથી નર્મદા નદીની જળસપાટી ઝડપથી વધી રહી છે. મુખ્ય મથક પર આવેલા રપટા પુલ પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે. નર્મદા નદી હાલ ભયજનક સપાટીથી નજીક વહી રહી છે. સહાયક નદીઓ ઉભરાતા સેંકડો ગામોનો જિલ્લા મથક સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. ગડબડી નાળામાં પૂર આવતા ઘુઘરી મોહગાંવ માર્ગ પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. યુપીના બલરામપુરમાં 3 દિવસથી મેઘતાંડવ. નદી નાળા તોફાની બનતા જળબંબાકારની સ્થિતિ વચ્ચે પ્રશાસન હાઈ એલર્ટ પર. કન્હર નદીના એનિકેટ પર 4 ફૂટ પાણી વહેતા લોકો માટે ચેતવણી જાહેર કરાઈ. બલરામપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. મોટાભાગની નદીઓ અને નાળાઓમાં પાણીની આવક ઝડપથી વધી છે. કન્હર નદી પર બનેલા એનિકેટ પરથી 3 થી 4 ફૂટ પાણી વહી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસન સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદી અને પુલિયા નજીક ન જવા તંત્રએ અપીલ કરી છે. પોલીસ અને વહીવટી ટીમ સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે. પૂર જેવી સ્થિતિમાં જાનહાનિ રોકવા તમામ વિભાગો સજ્જ છે. જરૂર પડ્યે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે. લોકોને જોખમી વિસ્તારોથી દૂર રહેવા કડક સૂચના અપાઈ છે. મધ્યપ્રદેશના રીવામાં 24 કલાકથી મેઘતાંડવ. બિહાર અને બિછિયા નદીઓ તોફાની બનતા શહેર પાણી. ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા લોકોની હાલત કફોડી બની. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પાણી નિકાલની કામગીરી શરૂ કરાઈ. રીવામાં છેલ્લા 24 કલાકથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વોર્ડમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદનું પાણી લોકોના ઘરોની અંદર સુધી ઘૂસી ગયું છે. લોકો ઘરવખરી બચાવવા અને પાણી બહાર કાઢવા મથામણ કરી રહ્યા છે. બિહાર અને બિછિયા બંને નદીઓ હાલ ભયજનક સપાટીએ વહી રહી છે. ઘટનાની જાણ થતાં જ વહીવટી ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પાણીના નિકાલ માટે ઠેર ઠેર નાળાઓ ખોદીને રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. નગર નિગમનો કાફલો સતત પાણી બહાર કાઢવાના પ્રયાસોમાં લાગેલો છે. સતત વરસાદ ચાલુ રહેતા સ્થાનિક રહીશોની ચિંતામાં મોટો વધારો થયો છે. જબલપુર સહિત આસપાસના જિલ્લાઓમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જળસ્તરને નિયંત્રિત કરવા માટે બરગી ડેમના વધુ 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ સાથે જ ડેમના કુલ 13 દરવાજા ખુલ્લા કરાયા, જેના કારણે નર્મદા નદીના જળસ્તરમાં લગભગ 8 થી 10 ફૂટ સુધીનો વધારો થવાની સંભાવના છે. નર્મદાનું જળસ્તર વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારાના ગામોમાં એલર્ટ જારી કરાયું છે. લોકોને નદી અને ઘાટોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
મધ્યપ્રદેશના મંડલામાં નાળાના ધસમસતા પ્રવાહમાં પશુઓ તણાયા. જીવના જોખમે નાળું પાર કરતા પશુઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સદનસીબે તમામ પશુઓ સુરક્ષિત બચ્યા. વર્ષોથી પુલની માંગ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. મંડલા જિલ્લાના મોહગાંવ બ્લોકના મચલા ગ્રામ પંચાયતમાં આ ઘટના બની હતી. જંગલમાંથી ચરીને પરત ફરતા પશુઓ નાળાના ભારે પ્રવાહમાં તણાયા. ભારે વરસાદના કારણે નાળામાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો. પશુઓ થોડે દૂર સુધી પાણીમાં તણાયા બાદ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. સ્થાનિક રહીશના જણાવ્યા અનુસાર નાળાની બંને બાજુ ગ્રામીણ વસ્તી રહે છે. ચોમાસામાં ગ્રામજનોને આ જોખમી નાળામાંથી જ પસાર થવું પડે છે. મધ્યપ્રદેશના મંડલામાં ભારે વરસાદ વચ્ચે માં નર્મદાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. મહેશમતી ઘાટ પર નર્મદાનું પાણી ઝડપથી વધી રહ્યું છે અને ઘાટ સુધી પાણી પહોંચી ગયું છે. જ્યારે પ્રસિદ્ધ સહસ્ત્રધારા ખાતે નર્મદાની હજારો ધારાઓ તેજ પ્રવાહ સાથે વહેતી જોવા મળી રહી છે. એરિયલ વ્યૂમાં નર્મદાના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા. જોકે વધતું જળસ્તર અને તેજ પ્રવાહના કારણે નર્મદાનું આ સુંદર સ્વરૂપ હવે જોખમનો સંકેત પણ આપી રહ્યું છે. સંગમ નગરી પ્રયાગરાજમાં ગંગા અને યમુના બંને નદીઓ બંને કાંઠે વહી રહી છે. વરસાદ અને બંધમાંથી પાણી છોડાતા બંને નદીઓનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે સંગમ વિસ્તારમાં ચારે તરફ પાણી ફરી વળ્યું. પૂરનું પાણી મોટા હનુમાન મંદિર કોરિડોરની સીડીઓ સુધી પહોંચી ગયું છે. જ્યારે નાગવાસુકી મંદિર નજીક ગંગા રિવરફ્રન્ટ રોડ પર પણ પાણી આવવા લાગ્યું છે. બંને નદીઓ પ્રતિ કલાક 2 સેન્ટીમીટરની ઝડપે વધી રહી છે અને જો આ જ ગતિ રહી તો આગામી 1-2 દિવસમાં મોટા હનુમાન મંદિરના ગર્ભગૃહમાં પણ પૂરનું પાણી પ્રવેશી શકે છે. સંભવિત પૂરનો ખતરો જોતા સિંચાઈ વિભાગના કંટ્રોલ રૂમમાંથી 24 કલાક નજર રાખવામાં આવી રહી છે અને જિલ્લા પ્રશાસને પણ એલર્ટ જાહેર કર્યું છે. રહેણાંક વિસ્તારોમાં પાણી પ્રવેશવાની સ્થિતિ સર્જાશે તો લોકોને રાહત શિબિરો અને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે. સત્તર વર્ષની લાંબી રાહ બાદ ચિત્ર શિક્ષકોનું ગાંધીનગરમાં શક્તિ પ્રદર્શન. કાયમી ભરતી અને ચિત્ર સહાયકની નિમણૂકની ઉગ્ર માંગ. કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્યના નેજા હેઠળ રાજ્યભરના બેરોજગાર ચિત્ર શિક્ષકો પોતાની કાયમી ભરતીની માંગ સાથે છેલ્લા 8 દિવસથી એકત્ર થઈને આંદોલન ચલાવી રહ્યા છે. 17 વર્ષથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે ધોરણ 1 થી 8 તેમજ બાલવાટિકામાં કાયમી ભરતી ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ચિત્ર સહાયકની નિમણૂક કરવાની માંગણી સાથે રજૂઆત કરાઈ છે, જેને લઈને શિક્ષણ મંત્રી તરફથી હકારાત્મક પ્રતિસાદ અને વ્યવસ્થા કરવાની બાંહેધરી મળી હોવાનો દાવો શિક્ષકોએ કર્યો છે. જોકે સંતોષકારક નિર્ણય નહીં આવે ત્યાં સુધી આંદોલન જારી રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રજૂઆતો તો અમે કરી ચૂક્યા. માનનીય શિક્ષણ મંત્રી સાહેબશ્રીને મળ્યા અમારી જે માગણી હતી કાયમી ભરતીની, પરંતુ હાલ બજેટની જોગવાઈ અનુસંધાને એમણે અમને એવું કીધું કે કાયમી અત્યારે થઈ શકે તેમ નથી. અત્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ગુજરાતના દરેક જિલ્લાના બધા જ ચિત્રના બેરોજગારો અત્યારે આવ્યા છે. સર, અમારી લડત 17 વર્ષથી સતત ચાલુ રહી છે. હમણાં 8 દિવસથી અમે સતત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બેઠા હતા. અમારી માંગણી એટલી જ છે સર કે દરેક શાળામાં ચિત્ર સહાયક આપો કે જેથી કરીને એક પણ જિલ્લાના બેરોજગાર રજડી ના જાય. હવે લગ્ન પત્રિકા વગર મળશે હોલનું બુકિંગ. અમદાવાદમાં કોર્પોરેશનના હોલ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર. અમદાવાદ મહાનગરપાલિકાના હોલ બુકિંગના નિયમોમાં સ્ટેન્ડિંગ કમિટીએ મોટો ફેરબદલ કરવાનો આદેશ આપ્યો છે. અગાઉ હોલ બુક કરાવવા માટે લગ્નની કંકોત્રી રજૂ કરવી ફરજિયાત હતી. હવે કંકોત્રી વિના પણ સરળતાથી બુકિંગ કરાવી શકાશે. 6 મહિના અગાઉ કરવામાં આવતા બુકિંગના નિયમમાં સુધારો કરાયો છે. નવા નિયમ મુજબ હવે વરવધુ અને માતા પિતાના આધાર કાર્ડ જમા કરાવવાના રહેશે. એએમસીના આ મહત્વપૂર્ણ નિર્ણયથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં એ સૂચના આપવામાં આવી છે કે બુકિંગ કરતી વખતે લગ્નની પત્રિકા જે છે એ નહીં માંગવી જોઈએ અને માત્ર વરવધુના અને એના માતા પિતાના આધાર કાર્ડના આધારે જ એના લગ્નનું જે હોલનું બુકિંગ મળવાપાત્ર હોય એ બુકિંગ કરવું જોઈએ. ચિલોડા પોલીસે ચંદ્રાલા હિટ એન્ડ રન કેસનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલ્યો. નિર્દોષ બાળકીનો જીવ લેનાર કાર ચાલક આખરે જેલના સળિયા પાછળ ધકેલાયો.
સીસીટીવી અને ટેકનિકલ ટીમના સચોટ નેટવર્ક સામે ભાગેડુ ચાલકની ચાલાકી ન ચાલી. નેશનલ હાઈવે 48 પર 16 ઓગસ્ટે ચંદ્રાલા બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક સફેદ રંગની કાર એક્ટિવાને જોરદાર ટક્કર મારીને ફરાર થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 7 વર્ષની માસૂમનું મોત નીપજ્યું હતું, જ્યારે તેના માતા પિતા અને ભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આઝાદીના દાયકાઓ બાદ પણ રસ્તા માટે વલખા. દાંતાના અડેરણ તરસંગના ગ્રામજનો કલેક્ટર કચેરીએ ધરણા પર બેઠા. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અડેરણ તરસંગ ગામમાં પાકા રસ્તાનો અભાવ છે, જેના કારણે ચોમાસામાં 108 ઇમરજન્સી સેવાઓ ખોરવાઈ જાય છે અને શાળાએ જતા બાળકો કાદવ કીચડ ખૂંદવા મજબૂર બને છે. છેલ્લા 3 મહિનાથી મામલતદાર ટીડીઓને કરેલી વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઊંઘતું રહેતા આક્રોશાયેલા ગ્રામજનો પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા. મહિલાઓ અને ભૂલકાઓ સાથે કલેક્ટર કચેરી બહાર ધામા નાખીને ધરણા શરૂ કરતા ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે માત્ર પોકળ આશ્વાસનો નહીં ચાલે અને જ્યાં સુધી રસ્તાનું કામ પ્રત્યક્ષ રીતે શરૂ નહીં થાય ત્યાં સુધી આંદોલન અને ભૂખ હડતાળ ચાલુ રહેશે. અમારા રસ્તાની ખૂબ તકલીફ પડે છે. કોઈને અમારા બેરેમાં કોઈ ઇમરજન્સી હોય, કોઈ ડિલિવરી સમયે તો કેવી રીતના એમ્બ્યુલન્સ બોલાવવું, અંદર કોઈ સાધન આવર જવર નથી. અમારા રસ્તાની બહુ જરૂરત છે. અમારા ગામમાં કોઈ વિકાસ થયો નહીં, બિલકુલ. અમારા ગામમાં કોઈ રસ્તો નહીં. 75 વર્ષથી રસ્તો એમને પડી રહ્યો છે. કોઈ રસ્તાનું નિરાકરણ નહીં આવતું. ટીડીઓ સાહેબ જોડે જઈએ તો ટીડીઓ સાહેબ કોઈ છે, મામલતદાર સાહેબ જોડે છે. મામલતદાર સાહેબ જોડે જઈએ તો મામલતદાર સાહેબ કહે છે ટીડીઓ સાહેબ જો. સરપંચ સાહેબ તો બિલકુલ અમારી વાત સાંભળવા તૈયાર જ નથી. ગામના લોકો થઈ અને રસ્તો કરી દો, મારા અંડરમાં આવતું નથી. આવું સાહેબો ગોળ ગોળ છેલ્લા 6 મહિનાથી ફેરવે છે, કોઈ રસ્તાનો નિકાલ આપતા નથી. અમારી શાળામાં કેવી રીતના જવાનું? રસ્તા આગળ રસ્તામાં પથરા નાખે છીએ, પછી મારકાની ભેંસો બંધે છે. અમારે કેવી રીતના શાળામાં જવું? ખબર છે અમે ભાઈ પડે તો અમારે કેવી રીતના શાળામાં જવાનું? કર્ણાવતી યુનિવર્સિટીમાં જીઓ ઇનોવેશન સેન્ટરનો પ્રારંભ. ગેમિંગ અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સને મળશે ગ્લોબલ પ્લેટફોર્મ. ગેમિંગ અને ડિજિટલ ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઉત્સુક યુવાનો માટે કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં અત્યાધુનિક જીઓ ઇનોવેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેને એક્સપિરિયન્સ, કન્ટેન્ટ ક્રિએશન અને ઇન્સ્ટ્રક્શનલ એમ 3 ઝોનમાં વિભાજિત કરાયું છે, જ્યાં વિદ્યાર્થીઓને ક્લાઉડ ગેમિંગનો અનુભવ, હાઈ એન્ડ વર્ક સ્ટેશન્સ પર ગેમ્સ ડેવલપ કરીને જીઓ પ્લેટફોર્મ પર રજૂ કરવાની તક તેમજ ઉદ્યોગ નિષ્ણાંતોનું માર્ગદર્શન મળશે. સાથે જ યુનિવર્સિટીના એનિમેશન ગેમ ડિઝાઇન વિભાગના 500થી વધુ વિદ્યાર્થીઓ ઉપરાંત બીટેક CSEમાં પ્રથમ વખત સામેલ કરાયેલા ગેમ ડિઝાઇન એન્ડ પ્રોગ્રામિંગ સ્પેશિયલાઇઝેશનના છાત્રોને પ્રેક્ટિકલ તાલીમથી મોટો ફાયદો થશે. ગેમ ડેવલપમેન્ટથી કન્ટેન્ટ ક્રિએશન સુધીની તાલીમ અહીં વિદ્યાર્થીઓને મળશે. 500થી વધુ વિદ્યાર્થીઓને આ લાભ મળવાનો છે અને વિદ્યાર્થીઓને હાઈટેક તાલીમ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અલગ અલગ જે વિદ્યાર્થીઓ છે તેમને પ્રોગ્રામિંગ સ્પેશિયલાઇઝેશનના તમામ જે ક્લાસ છે તે પણ પ્રોવાइड કરવામાં આવશે. आज हमने जियो इनोवेशन सेंटर लॉन्च किया. इसमें 3 तरह के जोन हैं. 3 जोन में पहला जोन है एक्सपीरियंस जोन, जहां पूरे जियो के क्लाउड गेमिंग एक्सपीरियंस को एक्सपीरियंस कर सकता है विद द हेल्प ऑफ सेटअप दैट वी हैव क्रिएटेड. सेकेंड जोन जो है दैट इज़ कंटेंट क्रिएशन जोन. सो कंटेंट क्रिएशन जोन इज़ हैविंग द हाई एंड वर्क स्टेशंस. तीसरा जो एरिया है जहां अभी हम सब लोग बैठे हैं दैट इज़ इंस्ट्रक्शनल एरिया, जहाँ पे इंडस्ट्री के जो गेमिंग इंडस्ट्री में जो काम कर रहे हैं वो लोग आएंगे और यहाँ पे स्टूडेंट्स के साथ में इंटरेक्ट करेंगे. ધર્મના વાડા તોડી માનવતાની અનોખી મિસાલ જોવા મળી. અમદાવાદમાં હિન્દુ મુસ્લિમ પરિવારે સામે કિડની દાન કરીને 2 દર્દીઓને નવજીવન આપ્યું. અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ડોક્ટર કેતન શુક્લા અને ડોક્ટર જાવેદ વકીલની ટીમ દ્વારા સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરાયા. ઇન્ટરફેથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ અંતર્ગત અમદાવાદના ચાંદખેડાના હિન્દુ પરિવારે ઉદયપુરના મુસ્લિમ દર્દીને અને ઉદયપુરના મુસ્લિમ પરિવારે અમદાવાદના હિન્દુ દર્દીને કિડની દાન કરીને 2 પરિવારોના જીવ બચાવ્યા. અને હું ડાયાલિસિસ કરાવતો હતો. પછી મને કિડની મેં ડોનેટ માટે થઈને સરને વાત કરી હતી, ડૉક્ટર અપૂર્વ પારેખ છે ને, તો એમણે મને મારા વાઈફ માટે કીધું. પણ એમની કિડની મને મેચ, મારા વાઈફની કિડની મને મેચ નહોતી થતી. પછી એમણે મને બીજું એક સજેશન આપ્યું કે આવી રીતે ક્રોસ મેચ કરીને
કિડની કરી શકાય છે, મેચ કરી શકાય છે. તો અમે એના માટે એગ્રી થયા હતા क्रॉस मैच માટે. और मेरे हस्बैंड को किडनी प्रॉब्लम थी 4 साल से, फिर साल भर पहले उनको डायलिसिस स्टार्ट हुई, फिर हमने ना ट्रांसप्लांट के बारे में सोचा, सर ने हमें ट्रांसप्लांट के बारे में बताया, फिर ब्लड ग्रुप मैच नहीं हुआ उनका, मेरा परिवार में किसी का नहीं हुआ, फिर हमें सर ने स्वैप के बारे में बताया, फिर हमें ये मिले और हमने स्वैप में किडनी ट्रांसप्लांट कराया. એક મુસ્લિમ ફેમિલીએ હિન્દુ ફેમિલીને અને હિન્દુ ફેમિલીએ મુસ્લિમ ફેમિલીને અક્રોસ ધ ફેમિલી કિડની ડોનેટ કરી રિલિજનની ઉપર જઈ અને જ્યારે બી મોકો મળે ત્યારે કિડનીનું ડોનેશન કરે. પહેલાં એમને બંનેને ભેગા કર્યા અને તરત એ લોકો એટલી આત્મીયતા જાળવી લીધી અને એટલું સરસ એ બંને એવું રિલિજિયન વસ્તુ એમાં આવી જ નથી. ટુ બી ફેક્ટ આ જે માહોલમાં આવે છે અલગ છે, પણ આ બે દર્દીઓમાં એ વસ્તુ હતી જ નહીં ને ચર્ચા નહોતી થતી. એટલે તરત બંને બહુ ફેમિલીની આત્મહત્યા જાણી અને એ લોકો એકબીજાની જરૂરિયાત તો હતી જ, એટલે તરત એ લોકો એગ્રી કરી દીધું. એટલે અમે બંનેના રિપોર્ટ પાછા મેચ કરાવડાયા.